નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 5/7/2024ના રોજ ગુજરાતના પળે પળના તાજા મોટા સમાચાર જાણવા માટે અંત સુધી જોજો મિત્રો। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સુધીની સહાય। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી હતી। જે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપવા માટે કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 3,20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાને અમલીકરણ માટે રાજ્યમાં BY સરકાર દ્વારા અંદાજપત્રમાં 3.1 લાખની રકમ ફાળવવામાં આવી છે। આગળ વધુ મહત્વની વાત કરીએ કે દેવા માફીને લઈને મામલો ગરમાવ્યો। ખેડૂત દેવામાં માફ કરવામાં લઈને સરકાર અને ખેડૂતો આગેવાનોને વચ્ચે ફરી એકવાર મામલો ગરમાવ્યો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોએ દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરી દેવાની સહાય આપવામાં આવે છે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થયા છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી? જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવો માફ મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાતમાં રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ ખેડૂતો દેવા માફ થવા જોઈએ કે નહીં? તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આગળ મહત્વની વાત કરીએ કે 300 યુનિટ મફત વીજળીમાં 15,000 ખાતામાં। PM સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું દેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી અને આ યોજના અંદર શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે। આ યોજનાની અંદર સરકાર તરફ દરેક ઘરોના 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની આવક પણ મેળવી શકો છો। તો તમે મિત્રો તમને કઈ રીતે આ વાર્ષિક મળે તેવા નજર કરીએ તો તમે એક કેવી સોલાર પ્લાન લગાવ્યો છો તો અંદર 4 થી 5 યુનિટ વીજળી દિવસ દરમિયાન ઉપલબ્ધ થાય છે। આ સ્થિતિમાં જો તમે તમારા પ્લાન લગાવો એટલે કે 3Kનો પ્લાન લગાવ્યો છો તો અંદર રોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે। જો તમે આ વીજળીનો ઉપયોગ કરો છો તો ઠીક છે, બાકી તમે વીજળી એ સરકાર ખરીદી લેશે, એમના પૈસા તમને આપશે। સરકારનું કહેવું એ છે કે વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15,000ની સહાય મળે છે। વધુ મહત્વની વાત કરીએ કે 17મો હપ્તો નહીં મળ્યો હોય તો કરો આ કામ। તમે વડાપ્રધાન કિસાન સન્માન નિધિને લાભાર્થી છો તો 2,000 રૂપિયાનો 17મો હપ્તો હજુ સુધી તમારા ખાતામાં જ પહોંચ્યો નથી તો ચિંતા કરશો જરૂર નથી। આ સમાચાર તમારી ઘણી સમસ્યાનું સમાધાન થઈ શકે છે।
તમે જણાવી દઈએ કે તાજેતરમાં 18 જૂને વારાણસીની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દેશમાં 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. પરંતુ એવી માહિતી મળી રહી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પૈસા હજુ પણ લાખો ખેડૂતોના ખાતામાં પહોંચ્યા જ નથી. આવા ખેડૂતો બેંકના ચક્કર લગાવી રહ્યા છે. જો તમે પણ તેમની વચ્ચે છો તો ચિંતા કરવાની જરૂર નથી. આગળ વાત કરીએ કે જો તમે હજુ સુધી 17મા હપ્તાનો લાભ મળ્યો જ નથી, તેની પાછળ 3 મુખ્ય કારણ હોઈ શકે છે. તેનો અર્થ એ છે કે હજુ સુધી તમે KYC કર્યું જ નથી. જો તમે KYC કરવામાં આવ્યું હોય તો ઉલ્લેખ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી, કારણ કે દેશમાં 2 કરોડથી વધુ ખેડૂતો એવા છે જેમણે સરકાર દ્વારા જાણ કરાયેલા નિયમોનું પાલન કર્યું નથી. આવા ખેડૂતોને 17મા હપ્તાનું લાભાર્થી વંચિત રાખવામાં આવે છે. આ બંને નિયમોનું પાલન ન કરનાર ખેડૂતોને પણ લાભાર્થીઓની યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે. જો તમે તેમની વચ્ચે હોય તો કૃપા કરીને 3 કામ સમયસર કરી દેજો, જેથી તમને 18મા હપ્તો અને 17મા હપ્તાના પૈસા પણ મળી શકે. આગળ વધુ મહત્વની વાત કરીએ કે રથયાત્રાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય બેઠક. અમદાવાદમાં 7 જુલાઈના રોજ 147મી રથયાત્રાની તૈયારી પૂરજોશથી ચાલી રહી છે. ત્યારે રથયાત્રા શાંતિ અને સલામતીના વાતાવરણમાં સફળતાપૂર્વક પાર પડે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ પોલીસ તંત્ર સાથે ગાંધીનગરના ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, જેમાં તેમણે તૈયારીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. રથયાત્રામાં કુલ 18,784 સુરક્ષાકર્મીઓની ફરજ પડશે. વધુ મહત્વની વાત કરીએ કે બનાસકાંઠામાં ભારે વરસાદ, ખેતરો તળાવ બન્યા. બનાસકાંઠામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે. આ સાથે લાખણી મથકમાં 8 ઇંચ વધુ વરસાદ ખાબક્યો હતો, ત્યારે ખેતરમાં 6 ફૂટથી વધારે પાણી ફર્યા છે. વાવેતર કર્યા બાદ ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં 9 ઇંચ વરસાદ પડ્યો હતો, તો લાખણીમાં તાલુકાના સૌથી વધુ 2 કલાકમાં 6 ઇંચ વરસાદ પડતા ખાબકતા જનજીવન ખોરવાયું છે. આગળ મહત્વની વાત કરીએ કે દુર્ઘટના બનશે તો શાળાઓ સંચાલકોને જવાબદાર રહેશે. રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ ઘટના બાદ BU પરમિટેશન ફાયર NOC વિનાની ચાલતી મિલકતો અને શાળાઓનો સીલ કરી હતી. તંત્ર દ્વારા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. ગેમ ઝોન, હોટલ, કાફે, રેસ્ટોરન્ટ, શાળા અને પ્રી સ્કૂલો સહિત મિલકતોને દ્વારા સીલ કરાઈ હતી. ત્યારે સીલ કરાયેલી 150થી વધારે પ્રી શાળાઓ ખુલશે અને જો કોઈ દુર્ઘટના સર્જાશે તો માત્ર તે માટે જવાબદાર સંગ્રહાલય જ રહેશે. આગળ વધુ મહત્વની વાત કરીએ કે હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ, ઘણા ગામોમાં સંકલ્પ વિહોણા કર્યા. જૂનાગઢમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો હતો, જેને લઈને કેડ મથકમાં જળબંબાકારની સર્જાઈ છે. અહીં હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ રહી છે. 30થી વધુ જ ગામડાઓ સંપર્ક વિહોણ બન્યા છે. બીજી તરફ ગુજરાતના પણ સ્થિતિ ખરાબ છે. ધોધમાર વરસાદને કારણે પાટણમાં પાણી ભર્યું છે. બનાસકાંઠા અને મહેસાણા મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સાબરકાંઠામાં સામાન્ય વરસાદ જ પાણી થયું છે.